દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના તાજા સમાચાર। માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના જન્મદિન નિમિત્તે ફ્રૂટ વિતરણ કરાયું। તો માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના જન્મદિન નિમિત્તે તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે માંડવીનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રિતેશભાઈ રાવલ તથા કાર્યકરો દ્વારા પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી કે તેમાં વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા પણ જન્મદિનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સરકારી હોસ્પિટલ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા તેમના જન્મદિન નિમિત્તે હોસ્પિટલના તમામ દર્દીઓને ફૂટ વિતરણ કરી શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વહેલા સાજા થવાની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે તાપી જિલ્લા ભાજપ મહામંત્રી રાકેશભાઈ કાચવાલા તથા સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવલ, પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, અધિક્ષક ડોક્ટર પરિમલ ચૌધરી, તત્કાલીન પ્રમુખ નીતિનભાઈ શુક્લ, મઢી સુગરના ડિરેક્ટર નટુભાઈ રબારી, સુરત જિલ્લા તથા તાપી જિલ્લાના હોદ્દેદારો કાર્યકરો દ્વારા તેમના જન્મદિનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ઈશ્વર સોલંકી, માંડવી। પહેલી માર્ચ આજે આ ધરતી પરના અવતરણના મંગલ દિવસ એવા મારા જન્મદિવસ નિમિત્તે આજે સવારથી જ ભગવાનના આશીર્વાદ લઈને, માતા પિતાના આશીર્વાદ લઈને આજે માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના સહયોગથી સાથે મળીને આ દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું છે। મને જન્મદિવસની શુભકામના પાઠવી અને તે બદલ હું પણ તમામ દર્દીઓને જલ્દીથી સ્વસ્થ થઈ જાય, સારા થઈ જાય એના માટે શુભકામના પાઠવું છું। અને એના પછી એ બારડોલી રેફરલ હોસ્પિટલ ખાતે પણ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કર્યો છે અને જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથેની પણ શુભકામનાઓ મેળવીને આજે સાંજે સુરતના દિવ્યાંગજનો સાથે પણ શુભકામના મેળવવાનો કાર્યક્રમ છે। અને આ રીતે આજે મને રૂબરૂ સોશિયલ મીડિયા દ્વારા અથવા પરોક્ષ રીતે મારા જન્મદિવસની જેમણે શુભકામનાઓ પાઠવી છે એ બધાનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું અને સૌ સાથે મળીને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના તમામ સંકલ્પોને સાર્થક કરવા માટે કટિબદ્ધ બનીએ એવી મારા જન્મદિવસે પણ આપ સૌને નમ્ર અપીલ સાથે ટકોર કરું છું। ભારત માતા કી જય।